સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકારણ ગરમાયું છે। ટિકિટ માટે દાવેદારોમાં દોડધામ તેજ બની ગઈ છે, પણ બીજી તરફ વડોદરા શહેરની પ્રજા આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહી છે। શહેરમાં હજુ એવા અનેક કામો છે જે શરૂ તો થયા છે, પરંતુ પૂરા ક્યારે થશે તે કહી શકાય તેમ નથી। ત્યારે જુઓ વડોદરામાં વિકાસ બદતર સ્થિતિનો આ અહેવાલ। વડોદરામાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક છે। રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં હાલત એવી છે કે લોકોના પ્રશ્નો ચૂંટણીના શોરમાં દબાઈ ગયા છે। વાસણા રોડ, અકોટા, મુજમહુડા અને ફતેગંજ જેવા વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત બિસ્માર બની ગઈ છે। ક્યાંક મોટા ખાડા તો ક્યાંક ખોદાયેલા રસ્તા અધૂરા છોડવામાં આવ્યા છે, જે લોકો માટે રોજની મુશ્કેલી બની રહ્યા છે। આ કામગીરી એની માટે કરેલી કે લોકોના ઘરમાં ગટરના પાણી ભરાતા હતા। ગટરના પાણી તો હજી એવા ને એવા ભરાયેલા રહે છે। આ વરસાદી ગટરો એવી ભરેલી છે। ખાલી કોર્પોરેશને ખોદીને 2 મહિના રવા દઈને બીજું કશું કામ કર્યું નહીં, નકામું કામ કર્યું છે। એમાંથી કેટલું કરપ્શન કરી ગયા હશે કોર્પોરેશનના અધિકારીઓ। ખાસ કરીને 2 વ્હીલર ચાલકો માટે આ રસ્તાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે। અકોટા મુજમહુડા રોડ છેલ્લા 1.5 વર્ષથી વનવે છે, જેના કારણે ટ્રાફિકનો ભાર વધ્યો છે અને અકસ્માતનો ખતરો પણ વધ્યો છે। વર્ષની ઉપરથી બંધ છે, બહુ સમસ્યા છે। આ રોડ પર ડેલી ટ્રાફિક રહે છે। સાંજે સવારે અકસ્માતો તો થયા કરે છે, પણ આના લીધે ને બધાને ફરીને જવું પડે છે। મોસ્ટ ઓફલી 4 વ્હીલર છે, એ છે ફરીને જવું પડે છે અહીંથી। અને આ રસ્તો કમ્પ્લીટ 2 વર્ષ તો થઈ ગયા। એટલીસ્ટ 2024 પાણી આવ્યું હતું, એની પછી ખાડાઓ પડ્યા, ત્યારથી આ રસ્તો એવો ને એવો જ છે અત્યાર સુધી। રસ્તાઓ પર પાણી ભરાયેલા ખાબોચિયા અને અધૂરી કામગીરીને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે। સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ગટરોને ઢાંકણા નથી, રોડ રસ્તામાં ખાડા યથાવત છે, પીવાનું સ્વચ્છ પાણી નથી, હવા સ્વચ્છ મળતી નથી, દવાઓ એક્સપાયર થઈ જાય છે, જનતા સુધી પહોંચતી નથી, હોસ્પિટલોમાં બેડ નથી। તો કયો વિકાસના ગીતો તમે ગાઓ છો? એટલે આ વખતે વડોદરાની જનતા સમજી ગઈ છે, આ વિકાસના ગીતો પર નહીં, પરંતુ ખરેખર જે વિકાસ કરતી પાર્ટી છે, જેને આઝાદી પછી હક અને હિતની લડાઈમાં સાથ આપ્યો છે, એને જ વોટ કરજો। આ સમસ્યાનો પ્રભાવ માત્ર વાહન ચાલકો સુધી સીમિત નથી, વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને શહેરની આર્થિક ગતિવિધિ પર પણ અસર પડી રહી છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે રસ્તા, પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ દરેકનો હક છે, પણ વડોદરામાં લોકો આજે પણ આ માટે સંઘર્ષ કરી રહ્યા છે। કોર્પોરેશન ત્યાં આગળ કોઈ કોન્ટ્રાક્ટરના નામ, નંબર કશું જ નથી લખતી નથી, એમના અધિકારીનો કોઈ નંબર લખતી નથી, એટલે ખાલી નામ લખી દીધું છે આનો કોન્ટ્રાક્ટ, કોઈ નંબર લખો તો કોઈ જાગૃત નાગરિક એમને કોઈ કહે 2 શબ્દ કે એમને કંઈ શરમ જેવું લાગે તો કંઈ આમ કામકાજ ચાલુ કરે, નહીં તો રામ ભરોસે મૂકી દીધું છે વડોદરા શહેરને। જ્યાં જુઓ ત્યાં ખાડા, જ્યાં ત્યાં ટેકરા, બોર્ડો મૂકી દીધા છે, પોસ્ટરો મારી દીધા છે, રસ્તો બંધ છે, ડાયવર્ઝન છે, થોડી બી શરમ નથી। ઘણા વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પણ પહોંચવું મુશ્કેલ બની ગયું છે। એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, તો બીજી તરફ લોકોના પ્રશ્નો યથાવત છે। હવે જોવું એ રહેશે કે આ વખતે વિકાસના વચનો માત્ર વચનો જ રહે છે કે ખરેખર શહેરની સમસ્યાઓનું સમાધાન થાય છે। જયંતિ સોલંકી, ઝી મીડિયા, વડોદરા।